આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમે નીકળી ગયા હતા ચાલુ વરસાદમાં ગામથી 1-2 કિલોમીટર દૂર જઈશું। રસ્તામાં બધા વાતો કરતા કરતા અને ચાલુ વરસાદમાં એ પણ ગામનું નિરીક્ષણ કરવા માટે નીકળી ગયા હતા। તમે જોઈ શકો છો અંબાજી તળાવમાં આવી ગયા। જો અંબાજીનું તળાવ કેટલું ભરાયું છે। હજુ ચાલુ વરસાદ છે મિત્રો। પેલો અંબાજી માતાનું ત્યાં મંદિર હતું। છે ચબૂતરો એ પણ અંદર આપણે જઈને જોઈ લઈશું કેટલા ઝાડ ઉગ્યા છે ને બધું જોઈ લઈશું। જો ચબૂતરો 1 2 3 4 5 6 માળનો ચબૂતરો છે। ચબૂત અંદર રહેવા માટે 6 બિલ્ડિંગ બની આપી। પક્ષી ઘર આ છે પંચવટી રમવા માટેના હિંચકા અને લપસાણી છે। આ હિરેનભાઈ અને વિવેકભાઈ આ હિંચકા હતા લપસાણી આ નવી બનાવી છે। હા જબરદસ્ત વરસાદ પડે જોઈ લો તમે। આ પંખી ઘર છે અને હવે આપણે ડિરેક્શન કરીશું શું કર્યા જેવું છે। આપણાથી શું સેવા થાય એવી છે અહીંયા। ઉમેશભાઈ માધવ પટેલ, જ્યોતિબેન પટેલ આ જો કોને ચબૂતરો બનાવ્યો એ પણ લખેલું છે અહીંયા। બોટલી ભરાઈ જઈએ તળાવ 3 ભાઈઓ છે ચબૂતરામાં। તો આપણે કુંડા ધોઈ દઈશું ચાલુ વરસાદમાં પણ બહુ લીલ ભરી હતી અંદર। સંપૂર્ણ સફાઈ થશે। 5-6 કુંડા હતા 6 કુંડાની સફાઈ કરવામાં આવશે આજે। તો અંદર જઈને પણ વિવેકભાઈ કરશે સાફ સંપૂર્ણ રીતે। તો આવી રીતે ક્લીન કરી દીધા છે બધા જ કુંડા। હવે કુંડો બહાર છે એ પણ કરી દઈશું આપણે। ગામના યુવકો નીકળી ગયા ચાલુ વરસાદમાં આવી રીતે કમ્પ્લીટ સાફ કરી દીધા કુંડા। હિરેનભાઈ ચકાચક કરી દીધી ચાલુ વરસાદમાં। વિવેકભાઈ અંબાજી મંદિરનો ગેટ આ કમેન્ટમાં જય અંબે લખવાનું ના ભૂલતા। કમ્પ્લીટ સાફ થઈ ગયું। હવે અમે નીકળશું અંબાજી માના દર્શન કરીને। જોઈ લો વરસાદ તો હજુ બંધ થયો નથી વધે જ જાય છે। ચાલુ વરસાદ જબરદસ્ત પાણી આવી ગયું અંદર। મિત્રો જય અંબે લખવાનું ના ભૂલતા કમેન્ટમાં। અંબાજી તળાવ બતાવી દઈએ હવે તમને। અમે નીકળીશું ગામ તરફ હવે। છેલ્લી વખત જોઈ લો તમે। પછી અમે જઈએ છીએ ગામ તરફ હવે। અમારું તળાવ જોઈ લો મિત્રો। વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને કમેન્ટ